જી સાહેબ, આજે પાણસ તાલુકા કક્ષાનું જન કલ્યાણ શિબિરનો કાર્યક્રમ હતો, શું કહેશો? 12 વર્ષ આદરણીય પ્રધાનમંત્રીના કાર્યકાળને થઈ રહ્યા છે ત્યારે વધારેમાં વધારે ભારત વર્ષમાં ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે જે નવો કીર્તિમાન સ્થાપિત થયો છે કે વધારેમાં વધારે દિવસ વર્ષો સુધી કામ કરવાનો જેને યશ પ્રાપ્ત થયો છે એવા તપસ્વી અને ઓજસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના સુશાસન, વિશ્વાસ, વિકાસના કાર્યોને જન સુધી પહોંચાડવા માટે આજરોજ પેટલાદ તાલુકાના પારજ મુકામે પારજ જિલ્લા પંચાયત અને સિહોર જિલ્લા પંચાયતના નાગરિકો માટેની જન કલ્યાણ શિબિરનું આયોજન થયું છે ત્યારે સરકારની અનેકવિધ યોજનાઓ જે જન કલ્યાણને સ્પર્શે, અંત્યોદયને સ્પર્શતી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામડા સુધી, અંત્યોદય સુધી પહોંચે એ માટે પેટલાદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આજરોજ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને લોકો આ બધી યોજનાઓનો લાભ આજે પોતાના ઘર આંગણે લઈ રહ્યા છે. ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને લોકો હાલ પણ મજબૂતાઈથી સ્વીકારી રહ્યા છે અને 12 વર્ષનું સુશાસનને યાદ કરી રહ્યા છે. જન સુધી જ્યારે સરકારના વિવિધ આયામો, વિવિધ કાર્યક્રમો, વિવિધ યોજનાઓ પહોંચી રહી છે અને પ્રજા 140 કરોડ ભારતીયો માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના પ્રયાસને, સૌના વિશ્વાસને સાકાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે 76 વર્ષની ઉંમરે પણ 18 કલાક માં ભારતીની સેવામાં, માં ભારતીને પરમ વૈભવે પહોંચાડવા માટે અને વિકસિત ભારતના નિર્માણ માટે કામ કરતા હોય ત્યારે આપણે સૌની પણ ફરજ છે કે આવા પ્રધાનમંત્રીને લાંબુ આયુષ્ય ભોગવે અને એમનું તંદુરસ્તમય જીવન થાય અને હજુ પણ આપણી મા ભારતીની વર્ષો સુધી સેવા કરતા રહે એવી જ મા જગતજનનીને પ્રાર્થના. અસ્તુ. ભારત માટે વંદે માતરમ. જય જય ગરુ.